નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો મહાનગરના સમાચાર। સમાચારની શરૂઆતમાં વાત કરીએ કચ્છથી કે કચ્છમાં પાકિસ્તાનની અવરચંડાઈ સામે આવી છે। કચ્છના વિસ્તારમાં ડ્રોન દેખાયા છે। કચ્છ જિલ્લામાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હોવાના સમાચાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ કરીને તેમને માહિતી આપી છે। કચ્છ જિલ્લા કલેક્ટરે એક્સ પર આપી છે જાણકારી। બ્લેકઆઉટની તમામ નાગરિકોને ચુસ્તપણે પાલન કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે। तो एक महत्वना समाचार है। गृह राज्यमंत्री हर्ष संघवी द्वारा ट्वीट कर माहिती आपवामां आवी छे। कच्छ जिला में संपूर्णपणे ब्लेकआउट करवामां आव्युं छे, त्यारे एक्स पर कलेक्टर द्वारा एक्स पर आ जानकारी आपवामां आवी हती। ब्लेकआउट माटे तमाम नागरिकोने चुस्तपणे पालन करवा माटेनी पण सूचना आपवामां आवी होवानी विगतो मळी रही छे। कच्छमां पाकिस्ताननी अवरचंडाई फरी एकवार सामे आवी छे। तो कच्छ में ड्रोन देखाया होवाना समाचार मળી રહ્યા છે। आज अंगे વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાયા છે। આ મૌલિક જણાવશો કચ્છથી શું વિગતો સામે આવી રહી છે? જ્યારે યુદ્ધ સંઘર્ષ વિરામનું પાલન કરવાની વાત કરવામાં આવી હતી ત્યારબાદથી લઈને પાકિસ્તાન દ્વારા ફરી એકવાર અવરચંડાઈ કરવામાં આવી રહી છે। કચ્છમાં શું સ્થિતિ જાણવા મળી રહી છે અને કયા પ્રકારના આદેશો આપવામાં આવ્યા છે? મૌલિક ભદ્રેશ, જે રીતે યુદ્ધ વિરામ છે તેની જાહેરાત કરી અને 3 કલાક બાદ જ જમ્મુ કાશ્મીરથી લઈને કચ્છ સુધી અલગ અલગ વિસ્તારમાં ડ્રોન દેખાયા હતા। ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં એક બે નહીં પરંતુ અનેક સંખ્યામાં ડ્રોન છે તે દેખાયા છે તેવું હર્ષ સંઘવી છે તેમણે એક્સ પર ટ્વીટ કરીને जानकारी આપી છે। જે રીતે કચ્છની જે ધરતી પર આકાશમાં ડ્રોન દેખાયા છે તેને લઈને જે ત્યાં છે બ્લેકઆઉટનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે જ ગુજરાતના અન્ય વિસ્તારની વાત કરીએ તો બનાસકાંઠા અને પાટણમાં પણ બ્લેકઆઉટ છે તે આપવામાં આવ્યું છે। પાટણ જિલ્લાના 71 જેટલા ગામો છે તેને બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠાના વાવ અને સુઈગામ છે ત્યાં પણ બ્લેકઆઉટ છે તે આપવામાં આવ્યું છે। એટલે કચ્છમાં જે રીતે ડ્રોન દેખાયા છે અને તેને જ લઈને તેનું વહીવટી તંત્ર છે તે પણ સતર્ક છે, કારણ કે છેલ્લા 2 થી 3 દિવસથી સતત પાકિસ્તાન દ્વારા અવરચંડાઈ કરીને ત્યાં ડ્રોન છે તે મોકલવામાં આવી રહ્યા છે અને ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપે છે। ત્યારે સુરક્ષાના ભાગરૂપે અત્યારે કચ્છમાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે। જી बिल्कुल मौलिक, एक बाजू कलेक्टर द्वारा एक्स पर जानकारी पण आपवामां आवी हती। आपे कीधुं प्रमाणे हर्ष संघवी द्वारा पण ट्वीट करीने कहेवामां आव्युं छे। तो नागरिकोने पण सूचना आपवामां आवी छे के हवे जे निर्देशो रद्द करवामां आव्या हता फरीथी तेने अमलबारी करवानी तैयारी करवामां आवी हशे। मौलिक बिल्कुल तमाम तैयारीओ करवामां आवी छे। जे रीते युद्ध विरामनी जाहेरात थई हती त्यारबाद ब्लेकआउट हटाववामां आव्युं हतुं, परंतु रात्रिना समये फरीथी पाकिस्ताननी अवरचंडाई सामे आवता तात्कालिक असरथी जे सीमावर्ती विस्तार छे त्यां ब्लेकआउट छे तेनी जाहेरात करवामां आवी छे। कच्छमां अत्यारे संपूर्णपणे ब्लेकआउट छे ते आपवामां आव्युं छे अने वहीवटी तंत्र द्वारा पण तमाम लोको ब्लेकआउट छे तेनुं अमलीकरण करे तेवी पण सूचना आपवामां आवी छे। एक बे नहीं परंतु अनेकनी संख्यामां कच्छमां ड्रोन छे ते देखाय छे। गृह राज्यमंत्री हर्ष संघवी छे तेमणे एक्स पर पोस्ट करीने समग्र बाबतनी जानकारी पण आपी छे। साथे साथे बनासकांठा अने पाटणमां पण ब्लेकआउट छे तेनुं अमलीकरण शरू करी देवामां आव्युं छे। एटले गुजरातना आ विस्तारो छे त्यां ब्लेकआउट छे ते अत्यारे जोवा मळी रह्युं छे। કેટલાક વિસ્તારમાં કચ્છના કેટલાક વિસ્તારમાં સાયરન વાગતા લોકો ઘરમાં પણ દોડી ગયા છે, કારણ કે જેથી 2 થી 3 દિવસની જે પરિસ્થિતિ હતી કે દરરોજ રાત્રે બ્લેકઆઉટ આપવામાં આવતું હતું, પરંતુ આજે જે રીતે જાહેરાત થઈ એટલે લોકોને આશા હતી કે આજે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે એટલે આ પ્રકારની ઘટના નહીં બને, પરંતુ રાત થતાની સાથે જ પાકિસ્તાન દ્વારા આ પ્રકારે ડ્રોન હુમલો કરવામાં આવતા, ડ્રોન આકાશમાં છોડવામાં આવતા જે બ્લેકઆઉટ છે તેની જાહેરાત છે તે કરવામાં આવી છે અને અત્યારે ચુસ્તપણે કચ્છ વિસ્તાર હોય, બનાસકાંઠા વિસ્તાર હોય કે પાટણ વિસ્તાર હોય તેનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે। જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માર્ગદર્શન આપવા બદલ અને માહિતી આપવા બદલ। તો દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રમાણે કચ્છ જિલ્લામાં પણ જે પરિસ્થિતિ જોવા મળી તેને લઈને કચ્છ જિલ્લામાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, ત્યારે કલેક્ટર દ્વારા એક્સ પર જાણકારી આપવામાં આવી હતી। તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ ફરી બ્લેકઆઉટ કરવામાં આવ્યું। વાવ અને સુઈ ગામ તાલુકાના ગામોમાં
બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે તો તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા માટે તંત્રની અપીલ છે। સરહદી ગામોમાં અંધારપટ છવાયો છે તો પાટણમાં પણ તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ કરાયું છે। પાટણના સરહદી ગામોમાં પણ બ્લેકઆઉટ છે। સાંતલપુર તાલુકાના 71 ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। તો પાકિસ્તાનની ફરી અવરચંડાઈને કારણે ફરીથી તંત્ર હરકતમાં આવ્યું છે। તંત્ર દ્વારા હવેથી જે નિર્ણયો રદ કરવામાં આવ્યા હતા તેને ફરીથી અમલવારી કરવા માટેની તૈયારી દાખવવામાં આવી છે। સાથે સાથે અફવાઓથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે। તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે। સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જે બ્લેકઆઉટના નીતિ નિયમો છે આ બ્લેકઆઉટમાં પણ ચુસ્ત નિયમોનું પાલન કરવામાં આવે તેવું પણ ખાસ નાગરિકોને સૂચના આપવામાં આવી છે। ત્યારે પાટણમાં પણ તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। કચ્છ, ભુજ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા આ પ્રકારના જે બોર્ડર જિલ્લા છે તે બોર્ડર જિલ્લાઓ પર પણ હવે બ્લેકઆઉટની સ્થિતિ સામે આવી રહી છે। ત્યારે સાંતલપુર તાલુકાના કુલ 71 ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। ફરી એકવાર તંત્ર સક્રિય થયું છે। બનાસકાંઠા જિલ્લામાં પણ ફરી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। તો કચ્છમાં પણ બ્લેકઆઉટની સ્થિતિ સામે આવી રહી છે। એવામાં વાવ, સુઈ ગામ ખાતે પણ અનેક ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। હર્ષ સંઘવી દ્વારા કચ્છમાં ડ્રોન દેખાયાની પુષ્ટિ કરવામાં આવી છે। આ ડ્રોનની પુષ્ટિ કરવાની માહિતી છે તે એક્સ પર મૂકવામાં આવી હતી। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સહયોગી વિક્રમ બનાસકાંઠાથી અમારી સાથે જોડાયા છે। વિક્રમ, આ સ્થિતિ શું જાણવા મળી રહી છે? ફરી એકવાર તંત્ર સક્રિય બની ગયું છે। જે રીતે સમાચાર વહેતા થયા કે પાકિસ્તાને ફરીથી ડ્રોન મારો શરૂ કર્યો છે। જમ્મુ કાશ્મીરમાં પણ સ્થિતિ ફરી એકવાર સક્રિય સામે આવી છે। તો બનાસકાંઠામાં અત્યારે હાલ શું સ્થિતિ જાણવા મળી રહી છે? કયા પ્રકારના નિર્દેશો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે? વિક્રમ જે ચોક્કસથી વાત કરો તો બનાસકાંઠામાં થોડા કલાકો પહેલા બ્લેકઆઉટ હટાવી દેવામાં આવ્યું. જો કે તે બાદ કચ્છમાં જે પાકિસ્તાની ડ્રોન દેખાય તે બાદ બનાસકાંઠામાં પણ જે વાવ, થરાદના વાવ અને સુઈગામના જે 24 જેટલા ગામડા હતા તેમાં ફરી પાછું બ્લેકઆઉટ રાખવામાં આવ્યું. તે બાદ કહી શકાય તો જે કચ્છમાં જે ડ્રોન દેખાય તે બાદ વાવ અને સુઈગામના તમામ ગામડા હાલ તો બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું. કહી શકાય તો બનાસકાંઠા વહીવટીતંત્ર હાલ તો એક્શન મોડમાં જોવા મળ્યું. કેમ કે ફરી પાછું કહી શકાય તો જે ડ્રોન પાકિસ્તાની ડ્રોન દેખાય તેને લઈને હાલ તો બનાસકાંઠામાં પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું. કહી શકાય જે સરહદી વિસ્તારના ગામડા તે તમામ ગામડા હાલ તો બ્લેકઆઉટ કરી દે. હું આપણે સીધા દ્રશ્ય બધા જે મારી પાછળ જે ગામની તમામ લાઈટો બંધ કરી દેવામાં કહી શકાય તો હાલ તો બનાસકાંઠા સરહદી વિસ્તારના તમામ ગામડાની લાઈટો કહેવાય તો બંધ કરી દેવામાં આવી છે. એટલે કહેવાય તો હાલ તો વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. બિલકુલ વિક્રમ, બ્લેકઆઉટ કરવામાં ફરી એકવાર આવ્યું છે તો બ્લેકઆઉટને લઈને નાગરિકોને કોઈ પ્રકારની સૂચના આપવામાં આવી છે કે કેમ? જે ચોક્કસથી વાત કરો તો હાલ જે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ તેમના દ્વારા હાલ તો જે સરહદી વિસ્તારમાં એમના દ્વારા સૂચના આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે જે વાવ અને સુઈગામના તમામ ગામો છે હાલ તો બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે. જી વિક્રમ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, બનાસકાંઠામાં પણ બ્લેકઆઉટની સ્થિતિ સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા હવે સક્રિયતા દાખવીને ફરી એકવાર સૂચના નાગરિકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે બ્લેકઆઉટમાં જે નીતિ નિયમો છે તેનું પાલન લોકો કરે. તો પાકિસ્તાનની ફરી અવરચંડાઈ. સંઘર્ષ વિરામની જાહેરાત બાદ પણ પાકિસ્તાને ભારત પર ડ્રોન મારો કર્યો છે. જમ્મુના ઉધમપુરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાના સમાચાર. ભારતની સંરક્ષણ સિસ્ટમે ડ્રોન તોડી પાડ્યા છે. શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં ધડાકા સંભળાયા હોવાના સમાચાર છે. તો આ તરફ રાજસ્થાનના બાડમેરમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરાયું છે. પંજાબના ફિરોઝપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરાયું છે. રાજસ્થાનના જેસલમેરમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ. કચ્છમાં પણ દેખાયા છે પાકિસ્તાની ડ્રોન. હરામી નાળા પાસે દેખાયા છે પાકિસ્તાની ડ્રોન. ત્યારે જમ્મુ અને કઠુઆમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. પઠાણકોટ અને મોગામાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ કરાયું છે. ત્યારે શાહબાઝ શરીફની વાત નથી માની રહી સેના, એવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. એલઓસી પર કોઈ અત્યારે ફાયરિંગ નથી કરવામાં આવ્યું એવું સંરક્ષણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. રાજસ્થાનના જેસલમરથી પણ સમાચાર કે જ્યાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. એલઓસી પર હાલ કોઈ ફાયરિંગ નથી તેવું સંરક્ષણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. કચ્છમાં પણ ડ્રોન દેખાયા છે. ત્યારે ઠેર ઠેર પાકિસ્તાની ડ્રોન દેખાયા હોય, પાકિસ્તાન તરફથી ડ્રોન મારો કરવામાં આવ્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. હરામી નાળા પાસે પાકિસ્તાની ડ્રોન દેખાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાન ફરીથી અવરચંડાઈ કરતું નજરે પડી રહ્યું છે. જમ્મુ અને કઠુઆમાં પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાની ડ્રોન જે દેખાવામાં આવે તેની પુષ્ટિ કર્યા બાદ વિવિધ જિલ્લાઓમાં બ્લેકઆઉટ ફરીથી જાહેર કરવામાં આવ્યું છે. જે તે જિલ્લાઓમાં બ્લેકઆઉટનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો તે નિર્ણય હવે ફરીથી લાગુ કરવામાં આવ્યો હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે પઠાણકોટ અને મોગામાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરાયું છે.
જમ્મુ અને કઠુઆમાં પણ બ્લેકઆઉટની સ્થિતિ સામે આવી રહી છે. એવામાં વિવિધ જિલ્લાઓમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે, ત્યારે પઠાણકોટ, મોગામાં પણ સંપૂર્ણપણે બ્લેકઆઉટ કરવાની સ્થિતિ સામે આવી રહી છે. એવામાં બ્લેકઆઉટની સ્થિતિમાં નાગરિકોને નીતિ નિયમોનું પાલન કરવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. ચુસ્તપણે નિયમોનું પાલન કરવામાં આવે તે રીતનો સહયોગ આપવામાં આવે તેવું તંત્ર દ્વારા નાગરિકો સુધી સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. ત્યારે સરહદી વિસ્તારના ઘણા બધા ગામો છે કે જ્યાં બ્લેકઆઉટ કરાયું છે. એવામાં પાકિસ્તાન દ્વારા ફરીથી અટકચાળો કરવામાં આવ્યો છે અને આ જમ્મુ કાશ્મીરમાં ગોળીબાર, તોપમારો અને ડ્રોન હુમલાની ઘટના સામે આવી છે. પાકિસ્તાની ગોળીબારમાં BSF જવાન શહીદ થયા હતા, ત્યારે 7 ઘાયલ થયા હતા તેવા સમાચાર મળ્યા હતા. જ્યારે પત્રકાર પરિષદ યોજીને કહેવામાં આવ્યું હતું કે ભારતે પાકિસ્તાનને કેટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ હાલ મહત્વના સમાચાર એ છે કે ભારતની સંરક્ષણ સિસ્ટમ ફરીથી એકવાર સક્રિય થઈ ગઈ છે. પાકિસ્તાન તરફથી જે ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે તે ડ્રોનને તોડી પાડવા માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનના બાડમેરમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરાયું છે. પંજાબના ફિરોઝપુરમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજસ્થાનના બાડમેરથી લઈને રાજસ્થાનના જેસલમેર સુધી બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે. પંજાબના ફિરોઝપુરમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટની સ્થિતિ સામે આવી રહી છે. જે રીતે અમેરિકાએ મધ્યસ્થી કરીને સંઘર્ષ વિરામની જાહેરાત કરાવડાવી હતી, તેમાં પાકિસ્તાન અને ભારત બંનેને સમજાવવામાં આવ્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં સુધી વખાણ કર્યા હતા કે બંને દેશોએ સમજદારીપૂર્વક નિર્ણય લીધો છે, શાંતિ જાળવવા માટેનો પ્રયાસ કરવા માટે સહમતિ સધાઈ છે. પણ તેમ છતાં પણ પાકિસ્તાન દ્વારા જગત જમાદારનું પણ માનવામાં ન આવતું હોય, અમેરિકાનું પણ માન ન રાખવામાં આવ્યું હોય, તે રીતે પાકિસ્તાન ફરી એકવાર અવરચંડાઈ કરી રહ્યું છે. ખેર, પાકિસ્તાનમાં સેનાનું જો સામ્રાજ્ય હોય તો સેના છે તે શાહબાઝ શરીફનું સાંભળતી ન હોય તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. શાહબાઝ શરીફની વાત કરવામાં આવી છે સેનાને કે સેના દ્વારા કોઈપણ પ્રકારના હુમલા કરવામાં ન આવે, પરંતુ તેના વડાપ્રધાન જો કહી રહ્યા હોય, પાકિસ્તાનના વડાપ્રધાનનું સેના સાંભળતી ન હોય તેવી માહિતી સામે આવી રહી છે. એનો મતલબ એ થાય છે કે પાકિસ્તાનમાં બબ્બે દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં સેના છે તે પોતાની મનમાની કરી રહી છે. પાકિસ્તાનમાં રાજકીય પાર્ટીનું જે વર્ચસ્વ છે, શાહબાઝ શરીફ છે કે જેઓ વડાપ્રધાન છે અને તેમનું કહ્યું ના કરતી હોય સેના, તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાન જે પોતે અવઢવમાં ફસાઈ ગયું છે, અમેરિકાનું દબાણ પણ આટલું બધું વધી રહ્યું હોય, એવામાં પાકિસ્તાન દ્વારા અમેરિકાને સહમતિ દાખવવામાં આવી હતી કે બંને તરફથી કોઈપણ પ્રકારનો ભંગ કરવામાં નહીં આવે નિયમોનો. તેમ છતાં પણ હવે પાકિસ્તાન દ્વારા જ્યારે અટકચાળો કરવામાં આવ્યો છે ત્યારે લઈને હવે પાકિસ્તાનમાં એક આંતરિક યુદ્ધ પણ સામે આવી રહ્યું છે. સેના અને રાજકીય પાર્ટી જે સત્તા પાર્ટી છે તેની વચ્ચે પણ આ એક મતભેદ ઊભા થઈ રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે. ત્યારે એક આંતરિક યુદ્ધ દેખાઈ રહ્યું છે પાકિસ્તાનમાં સેના અને પાકિસ્તાનની સત્તા પાર્ટી છે તે વચ્ચે કોઈ પણ પ્રકારનો સમન્વય જોવા નથી મળી રહ્યો. અને એના આધાર પર પાકિસ્તાન દ્વારા હવે ખૂબ જ દબાણ અનુભવવામાં આવતું હોય કે અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે બંને બાજુથી શાંતિ જાળવો, તેના માટેના પ્રયાસો કરો. તો સીઝ ફાયરનું ઉલ્લંઘન જે કરવાની વાત હતી તેને લઈને સહમતિ દાખવવામાં આવી હતી કે હવે સંઘર્ષ વિરામ છે તેનું ઉલ્લંઘન કરવામાં નહીં આવે, પણ તેમ છતાં પણ સહમતિ દાખવ્યા બાદ પણ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા જે રીતે ફરી એકવાર અવરચંડાઈ કરવામાં આવી છે તેના પગલાંના ભાગરૂપે ભારતમાં પણ જમ્મુ કાશ્મીરથી લઈને કચ્છ સુધી, ગુજરાતના કચ્છ સુધી, સાબરકાંઠા, બનાસકાંઠા સુધી જિલ્લાઓમાં બ્લેકઆઉટની પરિસ્થિતિ સામે આવી રહી છે. બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વિવિધ જિલ્લાઓ ફરી એકવાર બ્લેકઆઉટના લિસ્ટમાં સામેલ થઈ રહ્યા છે. અને જેટલી જગ્યાએ બ્લેકઆઉટ કરાવ્યું ત્યાં નિયમોનું પાલન કરવા તંત્રની સૂચના છે. તો આ જ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાયા છે. મૌલિક, જણાવશો, પાકિસ્તાનમાં એક બાજુ સેના છે જે શાહબાઝ શરીફનું સાંભળતી ન હોય તેવા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે, એક બાજુ અમેરિકાએ દબાણ પણ કર્યું છે કે બંને દેશોએ સમજદારી વાપરી છે શાંતિ જાળવવા માટે. તેમ છતાં પાકિસ્તાનની જો સેના ના સાંભળતી હોય તો શું સ્થિતિ હવે ઊભી થવા પામી છે? મૌલિક. ભદ્રેશ, બિલકુલથી એવું કહી શકાય, કારણ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા પણ એક્સ પર પોસ્ટ કરીને જાણ કરવામાં આવી હતી કે બંને દેશો છે તે સીઝ ફાયર ન કરવા માટે સહમત થયા છે, એટલે કે સીઝ ફાયર માટે સહમત થયા છે. પરંતુ ત્યારબાદ 3 કલાકમાં જ આ સ્થિતિ બદલાઈ અને જે રીતે પાકિસ્તાને કચ્છથી લઈને જમ્મુ કાશ્મીર સુધીના અલગ અલગ વિસ્તાર છે ત્યાં ડ્રોન છે તે મોકલ્યા હતા અને ત્યારબાદ ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. પરંતુ આ સ્થિતિ એ બતાવે છે કે એક બાજુ ત્યાંની ગવર્મેન્ટ છે તે કંઈક અલગ વાત કરી રહી છે, બીજી બાજુ ગવર્મેન્ટના વિરુદ્ધમાં જઈને પાકિસ્તાની સેના છે તે ભારત પર હુમલાનો પ્રયાસ છે તે કરી રહી છે. આ ચિત્ર તે સ્પષ્ટ બતાવે છે કે પાકિસ્તાનમાં જે સરકાર છે તે અને આર્મી વચ્ચે સંકલન નથી, મતભેદો છે તે આ વસ્તુ છે તે સ્પષ્ટ બતાવે છે. જી
પણ મૌલિક આપે કીધું તે રાજકીય સત્તા પાર્ટી અને સેના વચ્ચે સંકલન નથી, સમન્વયનો અભાવ છે. પણ આજે જ્યારે અમેરિકા દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારે એ બાબત ખાસ નોંધવામાં આવી હતી કે આ ચર્ચા છેલ્લા લાંબા સમયથી ચાલતી હતી. એ ચર્ચા બંને દેશોના DGMO સાથે ચર્ચા થઈ હતી. અને એક બાજુ તો આપણે ભારતના મીડિયામાં કહેવામાં પણ આવ્યું છે કે પાકિસ્તાનના DGMOએ બપોરે ભારતના DGMOને ફોન પર વાતચીત કરી હતી, ત્યારબાદ સંમતિ સધાઈ હતી, પછી પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. તો હવે આ DGMOનું પણ માનવામાં નથી આવી રહ્યું એવું થઈ શકે. અને બીજી બાજુ મેસેજ જાય છે કે પાકિસ્તાન અમેરિકાનું પણ કયું નથી કરતું. તો ઇન્ટરનેશનલ મીડિયાનું પણ રૂખ અને વલણ મૌલિક આપણે શું વિચારી શકીએ છીએ આ બાબતમાં? બિલકુલ ભદ્રેશ, કારણ કે પાકિસ્તાન બપોરે ફોન કરીને જે રીતે યુદ્ધની જે સ્થિતિ હતી તેમાં વિરામ મૂકવા માટે સહમત થયું હતું, પરંતુ થોડાક કલાક બાદ જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તે ચોક્કસથી પાકિસ્તાનની કઈ રીતે જે રણનીતિ છે તેના પર સવાલ ઊભા કરે છે. કારણ કે એક બાજુ ગવર્મેન્ટ છે તે ઇન્ડિયન ગવર્મેન્ટ સાથે ડાયલોગ કરે છે, બીજી બાજુ રાત્રિના સમયે પાકિસ્તાન પોતાની અવરચંડાઈ ફરીથી ચાલુ કરે છે. અમેરિકા છે તેને પણ અમેરિકાના જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા પણ ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી કે બંને દેશો સહમત થયા છે યુદ્ધ વિરામ માટે. અને તેની વિરુદ્ધ જઈને પાકિસ્તાને જ્યારે આ પ્રકારની હરકત કરી છે ત્યારે ચોક્કસથી જે અન્ય દેશો છે તે પણ પાકિસ્તાન પર પ્રેશર લાવવું જોઈએ. કારણ કે પાકિસ્તાન છે તે IMFમાંથી લોન લેવાની વાત હોય કે બીજા દેશોથી જે સૈન્ય મદદ મેળવવાની વાત હોય, જેમ કે ટર્કી પાસેથી તેમને સૈન્ય મદદ મળી રહી છે, ત્યારે આ દેશોએ પણ પાકિસ્તાન સામે કઈ પ્રકારની રણનીતિ અપનાવી હવે તે પણ વિચારવાનો સમય છે. કારણ કે પાકિસ્તાન છે તે તેના નિવેદન 3 કલાકમાં જ બદલાઈ જાય છે. એટલે ચોક્કસથી પાકિસ્તાનની સૈન્ય અને સરકાર પર અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે. જી ભદ્રેશ. બિલકુલ મૌલિક, જે રીતે ભારતીય મીડિયામાં આપણે એ સમાચાર વહેતા જોયા કે ડોનાલ્ડ ટ્રમ્પે કીધું છે કે હવે બંને દેશો તરફથી સહમતિ સધાઈ ગઈ છે, બંને તરફથી સંઘર્ષ વિરામનું પાલન કરવામાં આવશે. આ માહિતી આપણને હવાલો જે મળ્યો હતો તે રોયટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવ્યો હતો. આ જ રોયટર્સ દ્વારા હમણાં થોડીક જ મિનિટો પહેલા ભારતમાં જે પાકિસ્તાની ડ્રોન મારો કરવામાં આવ્યો તેની પણ પુષ્ટિ રોયટર્સ દ્વારા કરવામાં આવી છે. તો શું આની નોંધ પણ હવે વૈશ્વિક ફલક પર લેવાશે કે કેમ, શું લાગે છે આપણે? બિલકુલ ચોક્કસથી લેવાશે. કારણ કે જ્યારે અમેરિકા મધ્યસ્થી કરતું હોય અને બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય તે માટેના પ્રયાસ કરતું હોય અને તે માટે વાતચીત કરતું હોય અને ત્યારબાદ આ પ્રકારની પાકિસ્તાન દ્વારા ગતિવિધિઓ કરવામાં આવે, આ પ્રકારની જે ડ્રોન છે તે હુમલાના પ્રયાસ થાય, એટલે ચોક્કસથી વૈશ્વિક જે વિશ્વના અનેક દેશો છે તે પણ હવે પાકિસ્તાન સામે વિચારવાની જરૂર છે. કારણ કે આ પાકિસ્તાન છે તે આતંકવાદ છે તેને વર્ષોથી પાલીને પોષી રહ્યું છે. ભારતીય દ્વારા જે એરસ્ટ્રાઇક કરવામાં આવી તેમાં પણ તે સાબિત થયું છે. પાકિસ્તાનના અનેક રાજકારણીઓથી લઈને ત્યાંની સેનાના પ્રમુખો છે તે આતંકવાદીઓના અંતિમ વિધિમાં દેખાયા હતા. એટલે પાકિસ્તાન કયા પ્રકારની હરકતો કરે છે તે ફોટા છે તેમાં પણ સ્પષ્ટ થયું હતું. ત્યારે હવે અમેરિકા આ પાકિસ્તાનની અવરચંડાઈ બાબતે કઈ રીતના આગળ રૂખ અપનાવે છે તે પણ જોવાનું રહેશે. કારણ કે અમેરિકાના જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા જે જાહેરાત કરવામાં આવીને ત્યારબાદ પણ કચ્છથી લઈને જમ્મુ કાશ્મીર સુધી અવરચંડાઈ છે તે પાકિસ્તાનની ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાં પણ અલગ અલગ જગ્યાએ વિસ્ફોટ થયો હોય તેવું પણ તેના મુખ્યમંત્રી છે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેમને પણ પ્રશ્ન ઊભો કર્યો હતો કે આ કયા પ્રકારનું યુદ્ધ વિરામ છે. એટલે પાકિસ્તાન પર વિશ્વાસ કરવો કે નહીં તે પણ સવાલ છે તે ઊભો થયો છે. અને આ જ પાકિસ્તાન પર આજની જે ઘટના બની તે પણ ચોક્કસથી સવાલ ઊભો કરવે છે કે પાકિસ્તાન જે કહે છે તે પ્રમાણે વર્તે છે કે કેમ. બિલકુલ મૌલિક, એક છેલ્લી બાબત એ આપણા પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે હવે ફરી એકવાર જો આ ડ્રોન મારો કરવામાં આવ્યો છે, ભારતમાં કેન્દ્રથી લઈને રાજ્ય સ્તર પર જે સિસ્ટમ સક્રિય થઈ હતી, લોકોને આદેશ આપવાના, લોકો પાસે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે, પછી ડ્રોન એટેક અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવે, તો જમ્મુ કાશ્મીરથી ગુજરાત સુધી જે આંતરરાષ્ટ્રીય બોર્ડર લાગી રહી છે આ બધા જિલ્લાઓમાં ફરી એકવાર આવતા કલાકોમાં આપ સ્થિતિ શું જોઈ રહ્યા છો? બિલકુલ, જો સ્થિતિની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે. સાથે જ પંજાબ જે સરહદી વિસ્તાર છે ત્યાં પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે. રાજસ્થાન પણ સરહદી વિસ્તાર છે એટલે ત્યાં પણ બ્લેકઆઉટ છે તે આપી દેવામાં આવ્યું છે. ગુજરાતના જે સરહદી વિસ્તારો છે જેમ કે કચ્છ છે ત્યાં પણ બ્લેકઆઉટ છે તે આપી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા છે ત્યાંના સુઈગામ
સુઈગામના આજુબાજુના વિસ્તાર છે, સુઈગામ અને વાવના, ત્યાં પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે. સાથે સાથે પાટણમાં પણ બ્લેકઆઉટ છે તે આપી દેવામાં આવ્યું છે. એટલે જે રીતની અત્યારની સ્થિતિ છે, આ પાકિસ્તાન ડ્રોન હુમલાના પ્રયાસ કરી રહ્યું છે અને તેના જ કારણે આ બ્લેકઆઉટ જેટલા પણ સરહદી વિસ્તાર છે ત્યાં આપી દેવામાં આવ્યું છે. સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં પણ બ્લેકઆઉટ છે તે આપી દેવામાં આવ્યું છે. એટલે ભારત ચોક્કસથી પાકિસ્તાનની જે આ હરકત છે તેનો જવાબ આપશે, પરંતુ અત્યારે તો જે શક્યતાઓ છે તેને ધ્યાનમાં રાખીને બ્લેકઆઉટ છે તે અલગ અલગ સરહદી વિસ્તારોમાં આપવામાં આવી રહ્યું છે. મૌલિક, સંઘર્ષ વિરામની જાહેરાત થયા બાદ પણ ફરી એકવાર પીએમઓ એટલે કે વડાપ્રધાન નિવાસસ્થાન સાથે બેઠક યોજાઈ હતી, મહત્વની બેઠક, જેમાં રક્ષામંત્રી હાજર હતા, વિદેશ મંત્રાલય તરફથી એસ જયશંકર હાજર હતા અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર હતા. તો આ ત્રણેય વચ્ચે જે બેઠક થઈ છે, આ બેઠક બાદ ફરી એકવાર લાગે છે કે રાજ્ય સ્તર પર પણ આપણને આગામી કલાકોની અંદર જે રીતે છેલ્લા 2 દિવસથી સ્ટેટ એમરજન્સીની બેઠક બોલાવવામાં આવી હતી, તો એવા દ્રશ્યો ફરી એકવાર ગુજરાતમાં પણ જોવા મળી શકશે. બિલકુલથી જે રીતે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં જે સ્થિતિ હતી કે રાત્રિના સમયે કચ્છ વિસ્તારમાં ડ્રોન છે તે દેખાતા હતા અને તેના જ કારણે ગાંધીનગરમાં મુખ્યમંત્રીથી લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે મોડી રાત સુધી સમગ્ર સ્થિતિનું મોનિટરિંગ છે તે કરતા હતા. પરંતુ જે રીતે આજે યુદ્ધ વિરામની જાહેરાત થઈને ત્યારબાદ તમામ જે જિલ્લાઓ છે તેમાં પણ બ્લેકઆઉટ પાછું ખેંચવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ જે રાત્રિના સમયે જે અવલચંડાઈ પાકિસ્તાનની સામે આવી છે ત્યારે ચોક્કસથી જો આ પ્રકારની સ્થિતિ ચાલુ રહી તો ફરીથી જે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર છે ત્યાં ગાંધીનગર ખાતે બેઠકનો ધમધમાટ છે તે શરૂ થઈ શકે છે. અને જે ગૃહ રાજ્યમંત્રી છે તેઓ પણ અત્યારે તમામ સ્થિતિ છે તેના પર નજર રાખી રહ્યા છે. તેમને એક્સપર્ટ ટ્વીટ કરીને જે પણ જિલ્લાઓમાં જે બ્લેકઆઉટ થઈ રહ્યા છે અને જે સ્થિતિ છે તેની માહિતી તેઓ આપી રહ્યા છે. કચ્છમાં જે રીતે મોટી સંખ્યામાં ડ્રોન દેખાય છે તેની પણ માહિતી તેમને આપી છે. એટલે આ તમામ સ્થિતિ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે નજર રાખી રહ્યા છે. જી બિલકુલ મૌલિક, નજર રાખી રહ્યા છે. પણ છેલ્લી બાબત કે જેટલા પણ જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે, ધીમે ધીમે આ જિલ્લાઓની યાદી વધતી જઈ રહી છે. એવામાં સાથે નાગરિકોને કોઈ પ્રકારની સૂચના તંત્ર તરફથી પણ જાહેર કરવામાં આવી રહી છે કે કેમ? બિલકુલ ભદ્રેશ, જે રીતે આ બ્લેકઆઉટ આપવાની શરૂઆત થઈ તેના પહેલાં જ 1 દિવસ પહેલાં જ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં બ્લેકઆઉટ દરમિયાન કયા પ્રકારની ગતિવિધિઓ ન કરવી તેની જાણકારી છે તે આપવામાં આવી હતી. અત્યારે લોકોને સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો જ્યાં પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે તે કચ્છનો વિસ્તાર હોય, બનાસકાંઠાનો વિસ્તાર હોય કે પાટણનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારમાં રાત્રિના સમયે બ્લેકઆઉટ રાખવા માટે અત્યારે કહેવામાં આવ્યું છે. સાથે જે લોકો જનરેટરનો ઉપયોગ કરતા હોય છે તેમને જનરેટરનો ઉપયોગ પણ ન કરવા માટે કહેવામાં આવ્યું છે. કેટલીક જગ્યાએ વીજ પુરવઠો છે તે પણ બંધ કરવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની લાઇટ છે તે ચાલુ ન રાખવામાં આવે તેવી પણ સલાહ છે તે બ્લેકઆઉટ દરમિયાન આપવામાં આવી રહી છે. કચ્છના કેટલાક વિસ્તારમાં સાયરન છે તે પણ વાગ્યા છે ને લોકો ઘરમાં જતા રહે જ્યારે સાયરન વાગે તે પ્રકારની પણ સૂચનાઓ આપવામાં આવી છે. જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ કહ્યું તે પ્રમાણે સમગ્ર ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી જે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે તેને અડીને આવેલા જેટલા પણ જિલ્લાઓ છે તેમાં એક પછી ફરી એકવાર બ્લેકઆઉટની સ્થિતિ ઊભી થવા પામી છે અને બ્લેકઆઉટની સ્થિતિમાં લોકોને સહયોગ આપવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી હતી. તેનો ફરી એકવાર અમલ કરવામાં આવે તેવી માહિતી, સૂચના તંત્ર તરફથી આપવામાં આવી રહી છે. તો ઘણા બધા જિલ્લાઓમાં હવે બ્લેકઆઉટ ફરીથી સ્થિતિ ઊભી થઈ રહી છે. પંજાબના ફિરોઝપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટની સ્થિતિ છે. રાજસ્થાનના જેસલમેરમાં પણ બ્લેકઆઉટની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે રાજસ્થાનના જેસલમેરથી લઈને જમ્મુ કાશ્મીરમાં પણ બ્લેકઆઉટની સ્થિતિ, જમ્મુ અને કઠુઆમાં પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. ફરી એકવાર બ્લેકઆઉટ એટલે કે અંધારપટ છવાયેલો નજરે પડી રહ્યો છે. પઠાણકોટ, પટિયાલા અને મોગામાં પણ સંપૂર્ણપણે બ્લેકઆઉટ જાહેર કરાયું છે. ત્યારે સૂત્રો જે માહિતી આપી રહ્યા છે તે મુજબ શાહબાઝ શરીફની વાત એટલે કે વડાપ્રધાન પાકિસ્તાનના છે તેમની વાત પાકિસ્તાની સેના જ સાંભળવા તૈયાર ન થતી હોય તેવું અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે. સરકારી સૂત્રો દ્વારા એવી માહિતી પણ આવી રહી છે કે આ સહમતિનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ વિરામનું અમલવારી કરવાની વાત કરવામાં આવી હતી તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતીય સેના દ્વારા હવે જડબાતોડ જવાબ આપવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે ડ્રોન મળી આવી રહ્યા છે, ડ્રોનને તોડવાની પણ પગલાં ભરવામાં આવી રહ્યા છે ભારતીય સેના દ્વારા.
તો જમ્મુના ઉધમપુરમાં જે ડ્રોન દેખાયા હતા ત્યાંથી લઈને ભારત આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક આવેલા ગુજરાતમાં પણ સ્પષ્ટી કરવામાં આવી છે. કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન છે તે ડ્રોન દેખાયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક્સ પર આની પુષ્ટિ કરીને માહિતી આપવામાં આવી હતી. ત્યારે પાકિસ્તાની અવરચંડાઈના ભાગરૂપે ફરી એકવાર ભારતમાં અંધારપટ બોર્ડર વિસ્તારોમાં એટલે કે સરહદી વિસ્તારોમાં નજરે પડી રહ્યો છે. સરહદી વિસ્તારોમાં એક પછી એક દરેક ગામ છે કે દરેક જિલ્લાઓ છે તેમાં બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે અત્યારે બ્લેકઆઉટની સ્થિતિ ઊભી થવા પામી છે. આ બ્લેકઆઉટમાં લોકો સહયોગ કરે તેવી પણ તંત્ર દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે. ત્યારે એક પછી એક ફરી એકવાર નિર્ણયો લેવાની તૈયારીમાં તંત્ર જોવા મળી રહ્યું છે.